આજે એક વ્યક્તિનો મેસેજ છે કે હું એની સાથે છેલ્લા 3 વર્ષથી રિલેશનશિપમાં હતો, મેં એના માટે હું નથી કર્યું. હવે અચાનક એમ કહે છે કે આપણા બેનું બ્રેકઅપ, હવે આપણું કઈ આગળ નહીં વધે, હવે તારા મને મેસેજ નહીં કરવાના, હવે મને બદલો લેવાનું મન થાય છે, હું એનું ધનોત પનોત કાઢી નાખીશ. અરે ભાઈ થોડોક ધીમો રહે, ધીમો. કામયાબીથી બદલો લેવાય, પાછળ પડીને નહીં. એલોન મસ્ક પાસેથી શીખવા જેવું છે. એની એક્સ ગર્લફ્રેન્ડે એને ટ્વિટર ઉપરથી બ્લોક કર્યો. કામયાબીના શિખરો એલોન મસ્કે સર કર્યા અને ટ્વિટર જ ખરીદી લીધું. અને સૌથી પહેલા ટ્વિટરની તમામ જવાબદારી સંભાળી એનું એકાઉન્ટ, એટલે કે એની એક્સ ગર્લફ્રેન્ડનું એકાઉન્ટ એને ડિલીટ કરી દીધું. તો બદલો કામયાબીથી લેવાય. એને એકવાર એમ થવું જોઈએ કે આવું મેં વ્યક્તિ સાથે ખોટું કર્યું, મારે એને નહોતી મૂકવાની છે, એવું ફીલ કરાવવું ને એ સૌથી મોટો બદલો છે. બાકી આમ પાછળ પડવાથી કાંઈ ન થાય. એનાથી બસ આપણી નીતિ બગડે. અને નીતિ છે ને એ ચોખ્ખી રાખવાની, બાકી બધું ઉપરવાળો જોઈ લેશે. ઈ છે તો બધું છે. શું ઈ છે તો